જય શ્રી કૃષ્ણ. શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે. વૈષ્ણવો, આજના સત્સંગમાં કનોજ નિવાસી વૈભવશાળી તથા પરમ ભગવદીય વૈષ્ણવ અને શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર સેવક દામોદરદાસ સંબલવાળાની વાર્તાના દર્શન કરશું. દામોદરદાસને નાનપણથી જ મનમાં વિરહ રહેતો કે મને પ્રભુ કેમ મળે, હું પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરું. આવું ચિંતન સદાય એમના મનમાં રહ્યા કરે. એક વખત પ્રયાગમાં તીર્થ સ્નાન કરવા ગયા. ત્યાં એનો મેળાપ કૃષ્ણદાસ મેઘન સાથે થયો. એને કૃષ્ણદાસને પ્રશ્ન કર્યો, મને ઠાકોરજી કેમ મળે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તમારા ઉપર જો શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો તમને પ્રભુની પ્રાપ્તિ જરૂર થશે. આ એ જ મહાપ્રભુજી છે જેણે દક્ષિણમાં રાજા કૃષ્ણદેવરાયની ધર્મસભામાં માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદની સ્થાપના કરી હતી. જો એ તમને મળે તો તમને પ્રભુ અવશ્ય મળશે. એટલે દામોદરદાસને મનમાં વિશ્વાસ થયો કે મને શ્રી મહાપ્રભુજી મળશે તો ઠાકોરજીનો મેળાપ જરૂર થશે. ત્યારબાદ ફરી એકવાર મકર સ્નાન કરવા પ્રયાગ ગયા. ત્યાં સ્નાન કરતી વખતે એમના હાથમાં એક તામ્રપત્ર આવ્યું. એમાં ઘણા ચિત્રો દોરેલા હતા. એ ચિત્રો જોઈ દામોદરદાસને કાંઈ સમજાયું નહીં. ત્યારે તેમણે ત્યાં ઉપસ્થિત ઘણા પંડિતો તથા વિદ્વાનોને તામ્રપત્ર બતાવી એના જવાબ જાણવાના પ્રયાસ કર્યા, પણ એનો જવાબ કોઈ ન આપી શક્યું. દામોદરદાસને એક વખત રાત્રે સૂતા હતા ત્યારે સ્વપ્નમાં ભગવદ આજ્ઞા થઈ, દામોદરદાસ, તને જે તામ્રપત્ર મળ્યું છે એના અર્થો જે સમજાવશે તેની શરણે જાજે, તેની કૃપાથી જ તને ઠાકોરજી પ્રાપ્ત થશે. ત્યારબાદ દામોદરદાસ એ તામ્રપત્રને સાથે રાખી ફરવા લાગ્યા. એક વખત શ્રી મહાપ્રભુજી એમના સેવકો સાથે કનોજ પધાર્યા અને ગામના બહાર એકાંતવાસ કર્યો. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને ગામમાં કંઈક સામગ્રી લેવા મોકલ્યા અને કહ્યું કે કૃષ્ણદાસ, કોઈને ખબર પડવા દેતો નહીં કે આપણે અહીં આવ્યા છીએ. કૃષ્ણદાસ વસ્તુ તથા સામગ્રી લેવા માટે ગામના બહાર બજારમાં પરિભ્રમણ કરતા હતા. ખરીદી કાર્ય પૂર્ણ કર્યું એ સમયે દામોદરદાસ પણ બજારમાં જ હતા. એકાએક એમની નજર કૃષ્ણદાસ મેઘન ઉપર પડી અને એને યાદ આવ્યું કે આ તો એ જ વૈષ્ણવ છે જેણે મને શ્રી મહાપ્રભુજીની વાત કહી હતી. એ જ સમયે કૃષ્ણદાસ મેઘને દામોદરદાસને જોયા. કૃષ્ણદાસને શ્રી મહાપ્રભુજીના વચન યાદ આવ્યા એટલે પાછા વળી પોતાના મુક્કામ તરફ ઉતાવળા પગે ચાલી નીકળ્યા. દામોદરદાસ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને તેઓ શ્રી મહાપ્રભુજી પાસે પહોંચી ગયા. કૃષ્ણદાસ આવ્યા એટલે શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસને ખીજાવા લાગ્યા. મેં તને કોઈને પણ કહેવાની ના પાડી હતી તો તું આને કેમ લાવ્યો? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, જયરાજ, મેં કોઈને કાંઈ નથી કહ્યું, એ પોતે જ મારી પાછળ પાછળ આવ્યા છે. વૈષ્ણવો, આજના આ સત્સંગને આપણે અહીં જ વિરામ આપ્યું. શ્રી વલ્લભાધીશ કી જય. દામોદરદાસ શ્રી મહાપ્રભુજીને મળ્યા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી ભગવત સ્વરૂપ પધરાવ્યું અને શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને રાજસી સેવાની રીત શીખડાવી. ત્યારબાદ ભાવથી સેવા કરવા લાગ્યા અને ઠાકોરજી પણ સાનુભાવ જતાવવા લાગ્યા. આ સર્વે પ્રસંગોના દર્શન આના પછીના ભાગમાં કરશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે.